તાડી અથવા તો તાડફળી તરીકે ઓળખાતા વૃક્ષ મોટા ભાગે દાહોદ, પંચમહાલ અને ખંભાતની આસપાસના વિસ્તારમાં જોવા મળે છે. આ વૃક્ષ નારિયેળીના ઝાડ સાથે ખૂબ જ મળતા આવે છે, જેના કારણે ઘણી વખત કન્ફ્યુઝન પણ ઊભું થાય છે. આ વૃક્ષ પર કાળા કલરના મોટા મોટા ફળ થાય છે, જેને તોડવા પર તેની અંદરથી જેલી જેવા બીજ નીકળે છે. આ બીજનું સેવન ફળ તરીકે કરવામાં આવે છે. આ બીજમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી આવેલું હોય છે, જેના કારણે ગરમીની સિઝનમાં તેનું સેવન કરવું ખૂબ જ સારું હોય છે. આ બીજ ટેસ્ટમાં હળવા મીઠા અને મલાઈ જેવા લાગે છે, જેના કારણે તે ભાવે પણ છે. આનું સેવન કરવાથી ડિહાઇડ્રેશન, ચક્કર આવવા, ગરમી લાગવી જેવી તકલીફોમાંથી આપણને છુટકારો મળી શકે છે. આ ઉપરાંત આના બીજા અનેક પણ ઔષધીય ઉપયોગિતા આવેલી છે. પેટને રિલેટેડ કોઈ પણ તકલીફ હોય તો તાડીના ફળનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત આના એક્સ્ટ્રેક્ટનો પણ ઉપયોગ ઘણી બધી આયુર્વેદિક વસ્તુઓ માટે કરવામાં આવે છે. આને ઇંગ્લિશમાં આઈઝ એપલ અને પામ ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે મોટા ભાગે દક્ષિણ એશિયાના વિસ્તારમાં જોવા મળતા હતા. મારું નામ ડૉક્ટર કલ્પેશ ઇસનાવા, ડિપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સ, સરદાર પટેલ યુનિવર્સિટી. આપણે જે ત્રીજા ફ્રૂટની જે વાત કરવાના છે આજે, તે તાડીની વાત કરવાના છે. એનું બોટનિકલ નેમ છે બોરોસિસ ફ્લેબિલિફેરા. એ એરિકેસી ફેમિલીમાં આવેલું છે. એ અત્યારે આપણે જોવા જઈએ તો આપણે ગોધરા અને પંચમહાલ અને ખંભાતની આજુબાજુમાં આપણને આ ઝાડ મળે છે. અને જનરલી એ ઝાડ પરથી જે તાડ થાય છે, તાડનું ફળ થાય છે, અને એ અંદર જે સીડ છે એ આપણે ખાવામાં યુઝ કરીએ છીએ. અને આ પણ ફળ એવું છે કે જે આપણને ઉનાળામાં જ મળે છે, અને બહુ લાંબુ વૃક્ષ હોય છે, અને એના પાના બહુ ગોળ આકારના પાના હોય છે, અને એ ઇઝીલી આપણે એને ઓળખી શકાય છે. અને એ બી અત્યારે આપણને સિઝન છે તો તાડફળી તરીકે આપણે ઓળખીએ છીએ. અને માર્કેટમાં અત્યારે તમે રોડ સાઈડ તમે જોશો તો અત્યારે ઘણા બધા લોકો લઈને બેસે છે અને માર્કેટમાં વેચાય છે. એના ઘણા બધા ફાયદા છે. મેન તો જે કબજિયાત થાય છે પેટની અંદર, એ કબજિયાત દૂર કરવામાં બહુ એનો ઉપયોગી છે. બીજું કે એ જે તાડી છે તમે ખાવા માટેનો ઉપયોગ કરો તો જે સ્કિન છે, તે સ્કિનના જે બધા રોગો છે આપણને, એમાં બી આપણે કંટ્રોલ કરવામાં હેલ્પફુલ થાય છે. બીજું કે પેટ જેને ફૂલવાના કોઈ પ્રોબ્લેમ હોય તો એ તાડી ખાવાથી તો પેટનો સંકોચાઈ જવાના એમાં પણ. બીજું કે અપચો થતો હોય, કબજિયાત રહેતી હોય, ચૂક આવતી હોય, અરજીણ હોય, વાયુનો જેને વિકાર હોય, તો એમાં તો આ તાડપત્રી ખાવામાં આવે, કાં તો એમાંથી જે એક્સ્ટ્રેક્ટ કરીને જે નીરો આવે છે તો સવારમાં આપણે ખાઈએ તો એને આપણને એ ઉપયોગી થઈ શકે છે. અને આમ ઉનાળાની સિઝન છે એટલે જો બોડીને ઠંડુ કરવું હોય તો આ તાડપત્રી તાડફળી ખાઈએ તો એનાથી આપણને ઠંડક રહે છે બોડીની અંદર. તો એના આ બધા ઉપયોગો છે બધા.